મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે જે વાત કરવાનો છું તે મૂળભૂત રીતે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરવાનો છું. અને આ પ્રેક્ટિકલ વિષયની અંદર ટેલીનો ઇન્ટરફેસ કેવો છે, ટેલીની આઈડીઈ કેવી છે, એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એની કઈ રીતે કામ કરે છે એની એ બાબત અંગે હું તમારી સાથે મિત્રો આજે વાત કરવાનો છું. તો અહીંયા સૌથી પહેલા આપણે ટેલીનું ઇન્સ્ટોલેશન જોઈશું અને ત્યારબાદ ટેલી સોફ્ટવેર જે છે તે કેવી રીતે તમને કામ કરાવે છે અથવા તો તમારે એની સાથે કેવી રીતે એનું ઇન્ટરફેસ કરવાનું છે એની બાબત જોઈશું. તો અહીંયા હું તમારી સાથે સ્ક્રીન શેર કરું છું. અહીંયા આગળ ટેલી સોફ્ટવેર ઇન્સ્ટોલ થવા માટે મને તૈયાર છે. હું ઇન્સ્ટોલેશનની પ્રોસિજરને શરૂ કરું છું, સ્ટાર્ટ કરું છું. અને આ ઇન્સ્ટોલેશનની પ્રોસિજરની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા ટેલી સોફ્ટવેર ઇન્સ્ટોલર પ્રોગ્રામ શરૂ થાય છે. મૂળભૂત રીતે ટેલીનો આ સિમ્બોલ છે અને આ ટેલી ERP9 નામનું સોફ્ટવેર છે. ન્યૂ ઇન્સ્ટોલેશન છે. 64 બીટ મારી ઓપરેટિંગ સિસ્ટમ ઉપર આધારિત મને અહીંયા ઇન્સ્ટોલેશન બતાવે છે. સાથે સાથે કયા ફોલ્ડરની અંદર ટેલી ઇન્સ્ટોલ થાય છે એની વાત પણ અહીંયા કરવામાં આવે છે. સી કોલન પ્રોગ્રામ ફાઇલ્સ ટેલી. તમારે અહીંયાથી સી કોલનની અંદર તમારા ડેટાને ન રાખવો હોય ટેલીના, તો તમે એનું ઇન્સ્ટોલેશન ફોલ્ડર પણ બદલી શકો છો. ટેલીનું ઇન્સ્ટોલેશન ફોલ્ડર તમે ચેન્જ કરી શકો છો, પણ જે આપણે કરતા નથી. અને અહીંયા આગળ ઇન્સ્ટોલ નામના ફોલ્ડર કમાન્ડ બટન ઉપર ક્લિક કરીએ છીએ એટલે ટેલીનું ઇન્સ્ટોલેશન પ્રોસિજર જેને કહેવાય કે ચાલુ થશે. અને મિત્રો, આ ઇન્સ્ટોલેશન પ્રોસિજરની અંદર ખાસ કરીને જે કંઈ પણ સેટઅપ અંગેની ફાઇલ્સ છે એ બધી ટેલી સોફ્ટવેર પોતે તમે જે ફોલ્ડર લીધું છે તે ફોલ્ડરની અંદર ઇન્સ્ટોલેશન કરી આપશે. યુ હેવ સક્સેસફુલી ઇન્સ્ટોલ્ડ ટેલી ERP9 સિરીઝ એ સિરીઝ 6.6.2 64 બીટ નામનું સોફ્ટવેર તમે અહીંયા ઇન્સ્ટોલ કરી લીધું છે. અને હવે તમારી સામે ટેલીનો મેઇન સ્ક્રીન લોગો તમે જોઈ શકો છો. પાવર ઓફ સિમ્પ્લિસિટી ટેલી. ઓકે, અહીંયા વિન્ડોઝ ડિફેન્ડર સર્વિસ ફાયરવોલ મને પૂછે છે. એટલે આ કોમ્પ્યુટરની અંદર મેં એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી રાખ્યું છે કે જે મને પૂછે છે બ્લોક આ પ્રોગ્રામ જે છે એને બ્લોક કરવામાં આવેલો છે અને અથવા તો એને બ્લોક કરવાની જરૂરિયાત ઊભી થાય છે કે કેમ એ અંગેની મને માહિતી પૂછે છે. અને જો તમે જાતે આ પ્રોગ્રામને ઇન્સ્ટોલ કરતા હો તો બહુ સારી વાત છે. એટલે મને એ બાબતનો કન્ફર્મેશન મેસેજ પૂછે છે. વિન્ડોઝ ડિફેન્ડર ફાયરવોલ હેઝ બ્લોક્ડ સમ ફીચર ઓફ ધીસ એપ્લિકેશન અને પ્રાઇવેટ નેટવર્ક સચ એઝ માય હોમ નેટવર્ક અને પબ્લિક નેટવર્ક ઉપર એલાઉ ટેલી ERP કોમ્યુનિકેટ વિથ ધીસ નેટવર્ક. બંને નેટવર્કની અંદર આપણે એને એલાઉ કરીએ છીએ, એલાઉ એક્સેસ આપીએ છીએ, એક્સેસ એલાઉ કરીએ છીએ. હવે મિત્રો, આ જે છે તે તમારી સામે ટેલીની પોતાની સ્ક્રીન છે. જેની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે ટેલી ERP અહીંયા 3 બટન, મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, ક્લોઝનું બટન. અહીંયા આ સ્ટેટસ બાર બતાવે છે. અહીંયા આગળ મને બધા જુદા જુદા શોર્ટકટ્સ બતાવશે. અને આ સ્ટાર્ટઅપની સ્ક્રીન છે. એકદમ પહેલો વખત વેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે ટેલી ચાલુ કરવામાં આવે મિત્રો, ત્યારે આ વેરી ફર્સ્ટ સ્ટાર્ટઅપની જેને કહેવાય કે સ્ક્રીન છે, જેમાં એક્ટિવેટ યોર લાયસન્સ. જો તમારી પાસે લાયસન્સ હોય તો એને એક્ટિવેટ કરવું પડે. રીએક્ટિવેટ યોર એક્ઝિસ્ટિંગ લાયસન્સ, તમારું અત્યારે હાલનું જો કોઈ લાયસન્સ તમારી પાસે હોય અને તમે એને બીજા કોઈ કોમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરતા હો ટેલીને, તો તમારે એને રીએક્ટિવેટ કરાવવું પડે. કન્ફિગરિંગ એક્ઝિસ્ટિંગ લાયસન્સ, એના તમારે ઓપ્શન ચેન્જ કરવા હોય તો તમે અહીંયા કરી શકો છો. લોગિન એઝ અ રિમોટ ટેલી.net યુઝર. તમે રિમોટ યુઝર તરીકે, એટલે તમે કોઈ એક જુદી જગ્યાએ બેઠા છો અને તમારે અહીંયા ટેલી તરીકે તમારે કોઈને સપોર્ટ કરવો છે, કોઈને તમારે ટેકનિકલ સોલ્યુશન્સ આપવા છે,
તો એ સંજોગોની અંદર તમે ટેલી જે છે એને રિમોટલી બેસીને એને ઉપયોગ કરી શકો છો. તો એનું ઓપ્શન તમને અહીંયા પ્રાપ્ત થાય છે. તો લોગિન એઝ અ રિમોટ tally.net યુઝર, અને અહીંયા વર્ક ઇન એજ્યુકેશનલ મોડ. એજ્યુકેશનલ મોડ allows you to learn the Tally ERP9 without buying license. Tally ERP9 જે છે એનું લાયસન્સ ખરીદ્યા વગર આ એજ્યુકેશનલ મોડ તમને ટેલીને શીખવામાં મદદરૂપ બને છે. You can work on data on your computer with some restrictions. અમુક restrictions સાથે તમે તમારા કોમ્પ્યુટરમાં આ ટેલીના ફીચર્સને ઉપયોગમાં લઈ શકો છો. ઉદાહરણ તરીકે, you will not be able to enter transaction for all days in a month. બધી જ તારીખો માટે અહીંયા શું રિસ્ટ્રિક્શન છે તમારા માટે એજ્યુકેશનલ મોડમાં? બધા જ મહિનાની બધી જ તારીખો માટે તમે ટ્રાન્ઝેક્શન નહીં લખી શકો. પહેલી અને બીજી તારીખ માટે ટ્રાન્ઝેક્શન લખી શકો છો. એવા એજ્યુકેશનલ મોડની અંદર જો તમારે જવું હોય તો અહીંયા આગળ વર્ક વિથ એજ્યુકેશનલ મોડ ઉપર ક્લિક કરવાનું, અને જો તમારે એના સ્ટાર્ટઅપમાં ના જવું હોય તો તમે અહીંયાથી ક્વિટ પણ કરી શકો છો. પણ મિત્રો, આપણે એજ્યુકેશનલ મોડ સાથે આપણે આ ટેલીને ચાલુ કરીએ છીએ. એજ્યુકેશનલ મોડ એટલા માટે હું લઉં છું કે આ મોડની અંદર આ જે સોફ્ટવેર છે ટેલી ERP9 6.6. એનું જે વર્ઝન છે તમને અહીંયા દેખાશે. જુઓ, અહીંયા વર્ઝન એન્ડ અપડેટ્સ જે છે અહીંયા લેટેસ્ટ છે. ટેલી ERP 6.6.2 એ લેટેસ્ટ વર્ઝનનું છે, જેથી એની અંદર CGST અને GST ની બાબતોનો પણ આની અંદર સમાવેશ થાય છે. એટલા માટે આપણે એજ્યુકેશનલ મોડની અંદર અત્યારે જઈએ છીએ કે જેથી આપણને સમજણ પડી શકે. એજ્યુકેશનલ મોડ. હવે આપણું જે ટેલી જે છે તે ચાલવાનું, અથવા તો ટેલી જે એની જે પેલું છે એનું વર્કિંગ આઈડી જે છે ડેવલપમેન્ટ ઇન્ટિગ્રેશન, એ તમને અહીંયા આગળ તમે અહીંયા એને જોઈ શકો છો. આ ટેલીનું વર્કિંગ આઈડી છે. સૌથી પહેલું જે દેખાય છે અહીંયા તે આ જેને કહેવાય ટૂલ બાર છે, જેની અંદર તમે બધા કોઈ એક અક્ષરને જરા બોલ્ડલી જોઈ શકો છો. અને અત્યારે જે ડિઝેબલ્સ છે તે પ્રિન્ટ, એક્સપોર્ટ, ઈમેલ અને અપલોડ આટલું ડિઝેબલ છે, કારણ કે અત્યારે હાલ કોઈ જ આપણે ટેલીની અંદર કોઈ એક પણ વખત આ એકદમ ફ્રેશ જેને કહેવાય ઇન્સ્ટન્સ અહીંયા આગળ મેં ઇન્સ્ટોલ કરેલી છે. અહીંયા S ટેલી શોપ, G ફોર લેંગ્વેજ, K ફોર કીબોર્ડ, K ફોર કંટ્રોલ સેન્ટર અને H ફોર હેલ્પ અને ઓલ્ટ. અહીંયા જુઓ મિત્રો, દરેક અક્ષર નીચે તમે જો બરોબર જોઈ શકો તો એક લાઈન કરેલી છે અથવા બે લાઈન કરેલી છે. અહીંયા એક લાઈન કરેલી હોય અને બે લાઈન કરેલી હોય એનો મતલબ જરા જુદો છે. H એટલે ઓલ્ટર, અહીંયા એક જ લાઈન કરેલી છે ઓલ્ટર H, અને અહીંયા ઓલ્ટર અને તમારે કેપિટલ H તમારે કરવો પડે જો તમારે એનો શોર્ટકટ જોઈતો હોય તો. હું ઓલ્ટર K કરીશ તો કીબોર્ડ, અહીંયા મને આ કીબોર્ડ જે છે એ ઓલ્ટર K દ્વારા કીબોર્ડ મને પ્રાપ્ત થશે. અને અહીંયા જે છે તે મને ટેલી લોગિન એઝ અ tally.net યુઝર એટલે કંટ્રોલ સેન્ટર સાથે મને જોડાવા માટેનો કમાન્ડ મળશે. અચ્છા, અહીંયા આગળ જે છે તે તમારો કરંટ પીરિયડ પણ બતાવેલો છે, કરંટ ડેટ પણ બતાવેલી છે. આજની ડેટ અહીંયા બતાવે છે સેટરડે 27 જૂન 2020 આજની ડેટ બતાવે છે. અહીંયા સમય બતાવે છે નીચે, અહીંયા કન્ફિગ્યુરેશન બતાવે છે, અને અહીંયા ટેલીનો સિમ્બોલ છે. આ બે કોલમ્સની વાત આપણે કરી ગયા. અહીંયા આગળ ગેટવે ઓફ ટેલી જે છે એ લોકલ હોસ્ટ 9999 અને ODBC સર્વર 9000 ODBC સર્વરની એની સ્ટ્રિંગ છે. અહીંયા કંટ્રોલ N નામના શોર્ટકટ દ્વારા તમે ગેટવે ઓફ ટેલી, કંટ્રોલ M નામના શોર્ટકટ દ્વારા ગેટવે ઓફ ટેલીની અંદર જઈ શકો છો. અને અહીંયા આગળ કરંટ ડેટ, કરંટ પીરિયડ શબ્દનો અહીંયા અર્થ કરવામાં આવે છે તમારા કંપનીમાં જે હિસાબો લખવામાં આવે છે તે હિસાબો માટેનો સમયગાળો, એટલે વાર્ષિક હિસાબો લખવા માટેનો સમયગાળો. વાર્ષિક હિસાબો લખવા માટેનો સમયગાળો સામાન્ય રીતે એપ્રિલ મહિનાથી શરૂ થાય. પહેલી એકાઉન્ટિંગ યર જેને કહેવાય એપ્રિલથી શરૂ થાય અને એ પૂરું થાય 31 માર્ચે. એને હિસાબી વર્ષ કહેવામાં આવે છે.
અને આ હિસાબી વર્ષ સામાન્ય રીતે આ રીતે થતું હોય છે. એપ્રિલથી માર્ચ, એપ્રિલથી શરૂ થાય અને માર્ચે પૂરું થાય. 1 એપ્રિલથી શરૂ થાય, 31 માર્ચે તમારું હિસાબી વર્ષ પૂરું થાય. અહીંયા તમારો હિસાબી એટલે તમારો પિરિયડ પણ બતાવે, અહીંયા તમારી કરંટ ડેટ પણ બતાવે. કરંટ ડેટ એટલે ટેલીના સંદર્ભમાં જે ડેટ તૈયાર કરેલી હશે એ ડેટના દિવસના હિસાબો તમે ત્યાં આગળ લખી શકશો. એ હું બતાવું છું, આગળ જઈએ છીએ, આપણે વાત કરીએ છીએ. અચ્છા, ઠીક છે. અહીંયા તમે જ્યારે પહેલો જ વખત ટેલીની અંદર ફ્રેશ કોપીની અંદર આવો ત્યારે તમને સિલેક્ટ કંપની, ક્રિએટ કંપની, લોગિન એઝ અ રિમોટ યુઝર, આ 3 ઓપ્શન તમારા માટે અગત્યના બને છે. એમાં સૌથી પહેલું ઓપ્શન જે છે એ તમારે કાં તો કંપની ક્રિએટ કરવી પડે. જો તમારી પાસે અત્યારે જુઓ, અહીંયા સિલેક્ટ કંપનીનું ઓપ્શન તો જ મને મળી શકે કે જો મેં પહેલા કોઈ કંપની ક્રિએટ કરી રાખેલી હોય. નો કંપનીઝ ઓન ધ ડિસ્ક. કંપની કયા ફોલ્ડરમાંથી પ્રાપ્ત થાય છે? C:, public, tally.erp, /data નામના ફોલ્ડરની અંદરથી કંપની તમને અહીંયા મેનુમાંથી સિલેક્ટ કરવાનું ઓપ્શન પ્રાપ્ત થાય છે. પણ જો તમે કોઈ કંપની ક્રિએટ કરેલી હોય તો. પણ જો તમારે કોઈ કંપની બનાવેલી જ ના હોય તો તમે કંપની અહીંયાથી ક્રિએટ કરી શકો છો. તો અહીંયા ક્રિએટ કંપની ઉપર ક્લિક કરશો મિત્રો, એટલે તમને ક્રિએટ કંપની ઉપર ક્લિક કરશો એટલે તમને ત્યાં આગળ કંપની ક્રિએટ કરવા માટેનું એક ઓપ્શન બતાવશે. કંપની ક્રિએટ કરવા માટેનું ઓપ્શન ત્યાં આગળ તમને શો કરવામાં આવશે. એની અંદર તમે જોશો તો સૌથી પહેલા ડિરેક્ટરી બતાવે છે કયા ફોલ્ડરમાં તમારે કંપની ક્રિએટ કરવી છે. કંપનીનું નામ તમે કોઈ પણ કંપનીનું નામ આપી શકો. એટલે અહીંયા આગળ હું સપોઝ કે કંપનીનું નામ આપું છું GIA-ITI પ્રાંતિજ કોપા. બરાબર. હવે કંપનીનું આ નામ થઈ ગયું. મારી કંપનીનું નામ જે દેખાશે મને મેનુની અંદર ત્યાં દેખાશે GIA-ITI કોપા. અને એની અંદર મિત્રો હવે મારે જો આ મેઇલિંગ એડ્રેસનું નામ બદલવું હોય, મારે એક્ઝેક્ટ સામાન્ય રીતે તમારું મેઇલિંગ એડ્રેસ જુદું હોઈ શકે, એટલે તમને અહીંયા આગળ તમારે બદલવું હોય તો તમે બદલી શકો છો. શ્રી PS દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ITI પ્રાંતિજ. આ મારું મેઇલિંગ નેમ થઈ ગયું. એડ્રેસ રેલવે સ્ટેશન રોડ પ્રાંતિજ. પ્રાંતિજ. ઇન્ડિયા તમારું કન્ટ્રીનું નામ છે. અહીંયા સ્ટેટ જે છે એ તમે અહીંયા એન્ટર કરી અને તમે બતાવી શકો કે તમારી આ કંપનીનો બેઝ ક્યાં છે. પિનકોડ જે સપોઝ કે 383-205 તમારી કંપનીનો પિનકોડ છે. ફોન નંબર સપોઝ કે 0770230-180 એ તમારી કંપનીનો જેને કહેવાય કે ફોન નંબર છે, લેન્ડલાઇન ફોન નંબર છે. 9427964622 એ સપોઝ કે મોબાઈલ નંબર છે. 0232981 તમારો સપોઝ કે ફેક્સ નંબર છે. અને પ્રાંતિજ ITI@yahoo.com એ તમારા કંપનીનો ઈમેલ આઈડી છે. તમારી વેબસાઇટ પણ હોઈ શકે www.prantijmangal.org એ તમારા. અચ્છા, બરોબર સમજો. બુક્સ એન્ડ ફાઇનાન્શિયલ યર, આ બે બાબતો અહીંયા આગળ તમને બતાવવામાં આવે છે. તમારી બુક્સ એટલે કે મિત્રો તમારો ધંધો લાંબા સમયથી ચાલતો હોય પરંતુ તમે કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ લખવા માટેનો કોઈ એક સમયગાળો નક્કી કર્યો કે ભાઈ મારી કંપનીમાં આ સમયથી મેં કોમ્પ્યુટરાઇઝ એકાઉન્ટિંગ લખવાનું ચાલુ કર્યું છે. આ એક જેને કહેવાય કે એક સિનેરિયો થયો, એક સંજોગો થયા. બીજા સંજોગો
તમારો ધંધો ભલે ને એક આગળથી ધંધો એકદમ નવો શરૂ કરેલો છે. ઉદાહરણ તરીકે તમે ધંધો જે છે તે શરૂ કરેલો છે 1 મે થી શરૂ કરેલો છે, 1 મે 2020 થી શરૂ કરેલો છે. તો તમારું એકાઉન્ટિંગ યર શરૂ ક્યાંથી થયું? તો એકાઉન્ટિંગ યર તો 1/4 થી શરૂ થાય, પણ તમારી બુક્સ બિગિન ફ્રોમ ક્યાંથી થઈ? તો એ 1/5 થી થઈ. બરોબર છે. એકાઉન્ટિંગ યર ગમે ત્યાંથી ચાલુ, એકાઉન્ટિંગ યર હંમેશા એપ્રિલ થી ચાલુ થશે અને બુક્સ બિગિન તમારી ગમે તે તારીખથી તમે લખવાનું શરૂ કરી શકો. એટલે તમારે ટેલી ઉપર ટ્રાન્સફર થવા માટે 2 સિનેરિયો છે. કાં તો તમે એકદમ નવો બિઝનેસ શરૂ કરો છો અને કાં તો તમે જૂના બિઝનેસમાં અથવા તો પહેલા આગળના સમયમાં તમે એકાઉન્ટિંગ ટેલી વગર તમારા હિસાબો રાખવાનું કામ કરતા હતા. તો એ સંજોગોમાં તમે કઈ તારીખથી તમારા ધંધાના હિસાબો કોમ્પ્યુટરાઇઝ અથવા તો ટેલી સોફ્ટવેર સાથે લખવાનું ચાલુ કર્યું છે એની તારીખ પણ તમે અહીંયા બતાવી શકો. તો અહીંયા ફાઇનાન્શિયલ યર 1/4 થી શરૂ થશે, 1/4 થી શરૂ થશે, પણ તમારો ધંધો તમે કીધું એ પ્રમાણે એક બુક્સ બિગિન ફ્રોમ 5/5/2020 થી 5મી તારીખથી ચાલુ કર્યું છે. 2020 મારે લખવું પડશે 5/5/2020. સોરી, 4 આવી ગયો. 5/5/2020. બુક્સ બિગિન ફ્રોમ ફાઇનાન્શિયલ યર 1/4 થી છે, તો તમે 1/4 થી 1/4/2020 થી તમારા હિસાબો લખવાનું શરૂ કરી શકો. તો અમુક વખતે શું થશે કે અમુક એજ્યુકેશનલ જે આપણું ઇવેલ્યુએશન સોફ્ટવેર છે એની અંદર અમુક ફેસિલિટી કદાચ ન પણ ચાલતી હોય. ઓકે, તમારે ટેલી વોલ્ટનો પાસવર્ડ એટલે ટેલી સોફ્ટવેરનો પાસવર્ડ રાખવા માંગો છો. 2 પ્રકારના પાસવર્ડ તમે અહીંયા સેટ કરી શકો. એક ટેલી સોફ્ટવેરનો પાસવર્ડ અને બીજો તમારી જે કંપની છે એનું યુઝરનેમ અને પાસવર્ડ તમે રાખી શકો. તો અહીંયા ટેલી વોલ્ટ સોફ્ટવેરનો પાસવર્ડ આપણે સપોઝ કે અહીંયા એ રાખીએ છીએ અને એ પાસવર્ડને રિપીટ કરીને મૂકી દઈએ છીએ. સિક્યોરિટી કંટ્રોલ નો. અચ્છા, બેઝ, બીજું બેઝ કરન્સી સિમ્બોલ. તમે જે કંઈ પણ હિસાબો લખશો તે હિસાબોમાં હંમેશા નાણાંની વાત તો આવવાની છે, રૂપિયાની વાત આવવાની છે. તો તમારા નાણાંનો સિમ્બોલ શું છે, તમારા રૂપિયાનો સિમ્બોલ શું છે? અમુક વખતે ટેલી જે છે તે અમેરિકાની અંદર તમે ચલાવતા હો તો એમાં નાણાંનો સિમ્બોલ ડોલર હોય. તમે ટેલી જો કોઈ જાપાનમાં ચલાવતો એનો સિમ્બોલ યેન હોય. તો એ રીતે તમે અત્યારે હાલ જે ટેલી જે છે ભારતના કંપની માટે હિસાબો લખો છો એટલે એ સિમ્બોલ એનો રૂપી સિમ્બોલ છે. આ ફોર્મેટ નેમ જે છે INR છે, ઇન્ડિયન રૂપીઝ એવું એનું નામ છે. સફિક્સ સિમ્બોલ ટુ એમાઉન્ટ. આ સફિક્સ સિમ્બોલ એટલે મિત્રો તમે જે કંઈ પણ રકમ લખશો એના આગળ રૂપિયા એમ લખવું છે RS. અમુક વખતે આગળ લખવું છે સફિક્સ એટલે પહેલા, અને તમારે એ રીતે લખવું છે કે પાછળ લખવું છે. તો સફિક્સ સિમ્બોલ ટુ એમાઉન્ટ તમારે ઉમેરવો છે કે નહીં એ તમને બતાવે છે. એડ સ્પેસ બિટવીન ધ એમાઉન્ટ એન્ડ સિમ્બોલ. અમુક વખતે તમારો રૂપીઝ એનો સિમ્બોલ અને તમારી અમાઉન્ટ વચ્ચે સ્પેસ રાખવી છે નથી રાખવી એના માટેની આ બાબત છે. અહીંયા સ્પેસ રાખીએ તો વધારે સારું રહેશે. અને શો એમાઉન્ટ ઇન મિલિયન્સ. ના, એમાઉન્ટ બધી જે છે તે લાખમાં દર્શાવવી નથી. નંબર ઓફ ડેસિમલ પોઈન્ટ્સ 2 સુધી રાખવા છે, 3 સુધી રાખવા, જેટલા સુધી રાખવા છે. વર્ડ પ્રેઝન્ટિંગ એમાઉન્ટ આફ્ટર ડેસિમલ. આ જે પોઈન્ટ પછી 2 આંકડાઓ રાખ્યા એને કયા નામથી ઓળખવામાં આવશે? તો એને પૈસા કહેવામાં આવશે. અને નંબર ઓફ ડેસિમલ પ્લેસીસ એમાઉન્ટ ઇન વર્ડ્સ. ડેસિમલ પ્લેસીસ એમાઉન્ટ ઇન વર્ડ્સ. તો તમે શબ્દોમાં જ્યારે કિંમત બતાવવા માંગો ત્યારે કેટલા અક્ષરો સુધી તમારે કિંમતોને શબ્દોમાં દર્શાવી છે એના માટેની અહીંયા સ્પષ્ટતા કરે છે. મિત્રો, અહીંયા હું ક્લિક કરીશ એટલે મને અહીંયા આગળ એક્સેપ્ટ, અહીંયા આગળ બરોબર ધ્યાન આપજો. આ લખતા તમે જે કંઈ પણ મેટર અથવા તમારો જે કંઈ પણ ડેટા તમે લખ્યો છે તમને એમ લાગતું હોય કે મારે આની અંદર કંઈક સુધારો કરવો છે તો તમે અત્યારે હાલ કરી શકો છો. તમે અહીંયા આગળ એક્સેપ્ટમાં નો આપશો તો આ બધી જે મેટર છે એને તમને એડિટ કરવા દેશે. આ બધી મેટર એડિટ કરવા દેશે. તમારે એની અંદર કંઈક સુધારો કરવો હોય તો તમે કરી શકો છો. અને જો તમે અહીંયા એક્સેપ્ટ જે તમારી સામે આવે એની અંદર એન્ટર આપશો અથવા યસ આપશો, બંને ચાલે છે. બંને કીઝ અહીંયા અલાઉડ છે.
એન્ટર આપશો અથવા યસ આપશો તો આ કંપની એ પોતે ક્રિએટ કરશે, એના માટેનું ફોલ્ડર કરશે. આટલા સેટિંગ સાથે તમારી કંપની જે છે તે ક્રિએટ થઈ જશે. તો અહીંયા ટેલી વોલ્ટનો પાસવર્ડ હવે તમને પૂછશે, તો તમારો પાસવર્ડ તમે રાખ્યો છે એ એન્ટર આપો એટલે તમારું ટેલીનું સોફ્ટવેર જે છે તે કોઈ એક કંપની સાથે કોઈ એક સમયગાળા સાથે તમને વાપરવા મળશે. હવે આ સોફ્ટવેરની અંદર શું કરવું એ તમને આગળની બાબતમાં આપણે સમજણ આપીશું. તો મિત્રો, આ જે ટેલી સોફ્ટવેર છે એમાં ઉપર જે છે તે ટાઇટલ બાર છે, આ હોરિઝોન્ટલ બટન બાર છે, ક્લોઝ બટન છે, અહીંયા આગળ કંપનીનું મેનુ છે, ટાસ્ક બાર મેનુ છે, ગેટવે ઓફ ટેલી છે, આ ગેટવે ઓફ ટેલી કહેવામાં આવે છે. અહીંયા ટેલીની જનરલ ઇન્ફોર્મેશન